તો દોસ્તો સ્વાગત છે ફરીથી એકવાર આપ સૌની પોતાની ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટમાં। તો દોસ્તો આજની વિડીયોની અંદર હું આપ સૌને જણાવું છું કે હાલમાં દસ્તાવેજોની અંદર ઘણા બધા ફ્રોડ થતા હોય છે। ઘણા બધા વ્યક્તિઓ છે, જે વ્યક્તિઓ તમને જમીન વેચવા માંગે છે, હવે તે જમીન તમે ફટાફટ બાનું દઈને ખરીદી લો છો, પરંતુ ક્યારે તમને એવો વિચાર આવ્યો છે કે અમે આ ફટાફટ જમીન લેવાની ઉતાવળ કરીએ છીએ, બાનું ફટાફટ આપી દઈએ છીએ, ફટાફટ સોદો કરીને તમામ વસ્તુઓ દસ્તાવેજને તમામ વસ્તુઓ ફટાફટ કરાવી લઈએ છીએ, પરંતુ એની બેક સાઈડ તમે ક્યારેય જોયું છે કે ભાઈ એ દસ્તાવેજની અંદર કાંઈ ખામી તો નથી ને, તે જમીનની અંદર ખામી તો નથી ને, તેના ટાઇટલની અંદર કાંઈ ખામી નથી ને, તેવું તમે ક્યારેય ચેક કરો છો? તો ચેક નથી કરતા તો આજનો આ વિડીયો જોયા બાદ તમે જરૂર તમારી જમીન છે તેના ટાઇટલની ચકાસણી કરવા માંડશો। દોસ્તો હું આપ સૌને જણાવી દઉં કે તમે કોઈ ખેતીની જમીન છે તે ખેતી કરવા માટે ખરીદી, કોઈ ખેડૂત વ્યક્તિ જે ખેડૂત ખાતેદાર છે તેમણે જમીન ખરીદી લીધી, તેનું બાનું આપી દીધું, ઓકે, હવે તેનું બાનું આપી દીધું, બરોબર, તો હવે તે વેચાણ આપનાર વ્યક્તિ છે તે વ્યક્તિએ તમારી પાસેથી બાનું લઈ લીધું અને જમીન કોઈ અન્ય વ્યક્તિને આપી દીધી। આવું ઘણા વ્યક્તિઓ સાથે બનતું હોય છે દોસ્તો, કે ભાઈ બાનું કોઈ બીજા વ્યક્તિ આપ્યું હોય અને તેને બીજી જગ્યાએથી વધારે ભાવ મળી ગયો હોય, વધારે વીઘાના ભાવ નક્કી થઈ ગયા હોય તો તેને વેચાણથી આપી દે છે। આવું ઘણા બધા વ્યક્તિઓ સાથે બનતું હોય છે દોસ્તો। તો આવામાં તમે કોઈ વ્યક્તિ પાસેથી બાનું લઈ અને દસ્તાવેજ કરી નાખો છો ત્યારે દોસ્તો તમારે બાનાખત કેવું કરાવવું જોઈએ? સબ રજિસ્ટ્રાર રૂબરૂ બાનાખત, જેનાથી તમને ખબર પડી શકે કે આની અંદર કયા કયા અગાઉ વ્યવહારો થયેલા છે। હવે હું દોસ્તો આપ સૌને સમજાવી દઉં, જાજો આપ સૌનો ટાઈમ ખોટી કર્યા વગર, કે ભાઈ તમે કોઈ પણ ખેતીની જમીન સૌથી પહેલા ખરીદો છો તો તેમાં આપણે શું કાળજી રાખવાની છે। દોસ્તો હું આપ સૌને જણાવી દઉં કે જો આપ સૌ કોઈ પણ વ્યક્તિ પાસેથી ખેતીની જમીન ખરીદ કરો છો તો તેમાં તમારે સૌથી પહેલી કાળજી એ રાખવાની છે કે IORA નામની વેબસાઇટ તમને ખબર હશે દોસ્તો, ઘણા બધા વ્યક્તિઓ ખેડૂતો છે, એજ્યુકેટેડ વ્યક્તિઓ છે, તેમને ખબર હશે, પરંતુ જેમને નથી ખબર તેમને હું સમજાવી દઉં કે IORA વેબસાઇટ છે તેની ઉપર જઈ અને આપ સર્ચ રિપોર્ટ કાઢી શકો છો। સર્ચ રિપોર્ટ એટલે શું દોસ્તો? કે ભાઈ કોઈ પણ ખેતીની જમીન જેમની અંદર અગાઉ કયા કયા વ્યવહારો થયેલા છે તેમની રિપોર્ટ છે તે આપ સૌને 1 મિનિટની અંદર પેમેન્ટ કર્યા બાદ મળી જશે આપ સૌની સામે। કેટલા વર્ષ સુધીની? અગાઉના 30 વર્ષ સુધીની તમે સર્ચ રિપોર્ટ કઢાવી શકો છો કે અંદર કયા કયા વ્યવહારો, કયા કયા લખાણો થયેલા છે, કોઈ લેણું બાકી છે, તેમજ તેની અંદર કયા કયા ડીડ થયેલા છે, કોઈ મોર્ગેજ તેની અંદર છે, ત્યારબાદ તેની અંદર કોઈ બાનાખત થયેલું છે, તે તમામ વસ્તુ તમને IORA નામની વેબસાઇટમાં આપ સૌને આ સર્ચ રિપોર્ટના આધારે મળી જશે। દોસ્તો તમે કોઈ પણ ખેતીની જમીન ખરીદ કરો તેમાં ના નથી, પરંતુ તેમને ખરીદવામાં આપણે ઉતાવળ ન કરવી જોઈએ। એડવોકેટ વ્યક્તિઓ હોય છે દોસ્તો, તેમનું કામ તો એકદમ પરફેક્ટ હોય છે, પરંતુ આપ સૌને એ જાણીને પણ અચંબો થશે કે ઘણા બધા એવા એડવોકેટ વ્યક્તિઓ છે જેમણે જમીન ખરીદી પરંતુ ત્યારબાદ તેમની જમીન છે તેની અંદર તે કેસીસ નીકળ્યા। એટલા માટે આવું ન બને તેના માટે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે દોસ્તો કે લાપરવાહી કર્યા વગર આપ સૌએ સર્ચ રિપોર્ટ કઢાવી અને જોઈ લેવું જોઈએ કે અંદર કોઈ પણ કેસીસ છે કે નહીં, કોઈ પણ મનાઈ હુકમ છે કે નહીં, તેમનું ટાઇટલ ખાલી તમે ફક્ત 6 નંબર ચેક કરશો, લાગુ 6 નંબર પ્રમોલ્ગેશનની, તો પણ આપ સૌને ખબર પડી જશે દોસ્તો કે અગાઉ કયા કયા વ્યવહારો તેની અંદર થયેલા છે। તેમજ દોસ્તો હવે રીસર્વે થઈ ગયા બાદ ઘણા ગામોમાં રીસર્વે થઈ ગયા છે, એટલે કે પ્રમોલ્ગેશન થઈ ગયા બાદ નવો સર્વે નંબર તે ગામમાં આપી દેવામાં આવે છે। જે કોઈ પણ વ્યક્તિ ખેડૂત ખાતેદાર છે તેમનો સર્વે નંબર ચેન્જીસ થઈ જાય છે। હવે તે સર્વે નંબર ચેન્જ થઈ જાય છે, બરોબર, ત્યારબાદ તે સર્વે નંબરના તમે 2 ભાગ પાડો, એટલે કે પૈકી ભાગ પાડો, તો તેમના જૂના 6 નંબર, હસ્તલિખિત 6 નંબર છે તે ઓટોમેટિકલી રીતે દૂર થઈ જાય છે, ગાયબ થઈ જાય છે। આપણને ખબર જ નથી પડતી કે આનો જૂનો સર્વે નંબર પણ હશે કદાચ। એટલા માટે જો આપ સૌની પાસે પણ પૈકી જમીન હોય તો તે સર્વે નંબર તમે લાગુ ઈદરા કચેરીની અંદરથી જોઈ શકો છો। અને દોસ્તો આપ સૌના રેકર્ડ છે તે આપણે જાતે તપાસ કરી શકો છો। જૂના હસ્તલિખિત 6 નંબર, જૂના હસ્તલિખિત 7/12 તમામ વસ્તુઓ છે તમને એનીરો નામની વેબસાઇટ ઉપરથી તમામ વસ્તુઓ ફ્રીમાં જોવા મળી જશે। એટલા માટે દોસ્તો આપણે ઉતાવળ નથી કરવાની, ખેતીની જમીન ખરીદો પરંતુ થોડુંક એજ્યુકેટેડ વ્યક્તિની સલાહ લ્યો, વકીલોની સલાહ લ્યો, રેવન્યુના એડવાઇઝરની સલાહ લ્યો, ત્યારબાદ જમીન આપણે ખરીદવી જોઈએ। દોસ્તો આપ સૌને આ વિડીયો કેવો લાગ્યો? જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપ સૌને ચેનલના માધ્યમથી મળતી રહે। તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં, ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ।